નમસ્કાર. આજે આપણે પ્રકટીકરણના પુસ્તકમાંથી એક એવા વિષય પર વાત કરીશું જે હંમેશા એક મોટો સવાલ રહ્યો છે. શૈતાનનું અંતિમ યુદ્ધ. એની સાચી સમયરેખા શું છે? ચાલો આજે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયત્ન કરીએ. જરા વિચારો, ડ્રેગન એટલે કે શૈતાન, એને સ્વર્ગમાંથી નીચે ધરતી પર ફેંકી દેવામાં આવ્યો છે. અને એ ગુસ્સાથી આગ બબૂલો થઈ ગયો છે. કેમ? કારણ કે એને ખબર છે કે એનો સમય હવે પૂરો થવા આવ્યો છે. આ ખાલી શબ્દો નથી, સમજજો, આ તો આવનારા એક ભયંકર યુદ્ધની જાહેરાત છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો યુદ્ધની આખી પૃષ્ઠભૂમિ સમજીશું. પછી આ વિષય પર બે અલગ અલગ મત છે એની વાત કરીશું. પહેલા મતમાં શું ગડબડ છે એ પણ જોઈશું. અને પછી બીજા મત પર આવીશું જે કદાચ વધુ સાચો લાગે. અને છેલ્લે આ બધામાંથી શું તારણ નીકળે છે એ પણ જાણીશું. તો આખી વાત શરૂ ક્યાંથી થાય છે? જો, એક ડ્રેગન છે જે એક સ્ત્રીનો પીછો કરી રહ્યો છે, પણ એ સ્ત્રીને રક્ષણ મળે છે, એ બચી જાય છે. હવે આ જોઈને ડ્રેગન એટલો ગુસ્સે ભરાય છે કે પોતાનો બધો જ ગુસ્સો એ સ્ત્રીના જે બાકીના વંશજો છે એમના પર કાઢવાનું નક્કી કરે છે. અને બસ અહીંથી જ એ અંતિમ યુદ્ધની શરૂઆત થાય છે. હવે આગળ વધીએ એ પહેલાં એક શબ્દ સમૂહ પર ખાસ ધ્યાન આપજો. એક સમય, સમયો અને અડધો સમય. આનો સીધો અર્થ થાય છે 1260 દિવસ. આ એ જ સમય છે જે દરમિયાન પેલી સ્ત્રીને રક્ષણ મળે છે, બરાબર? આ 1260 દિવસનો આંકડો એ આપણી આખી ચર્ચા માટે ખૂબ જ જરૂરી છે. તો અહીં જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. સંતો સામેનું આ યુદ્ધ એ બરાબર ક્યારે થાય છે? શું એ 1260 દિવસના રક્ષણના સમયગાળા પછી શરૂ થાય કે પછી એની સાથે સાથે જ ચાલે છે? આ એક એવો સવાલ છે જેના પર લોકોના મત અલગ અલગ છે. અને આજે આપણે આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરવાના છીએ. તો ચાલો સૌથી પહેલા મત નંબર 1 જોઈએ. આ મત શું કહે છે? એકદમ સીધી વાત કે યુદ્ધ જે છે એ 1260 દિવસ પૂરા થઈ જાય પછી શરૂ થાય છે. એટલે કે પહેલા રક્ષણ અને પછી યુદ્ધ. સિમ્પલ. તો આ મત પ્રમાણે સમયરેખા કેવી બને? જુઓ, પહેલા 1260 દિવસ એટલે કે પહેલો અડધો ભાગ, એમાં બધું શાંત છે. કોઈ શ્વાપદ નથી, કોઈ અત્યાચાર નથી. સંતોને પૂરેપૂરું રક્ષણ મળે છે. પણ જેવા આ 1260 દિવસ પૂરા થાય એટલે શ્વાપદ આવે છે, 666ની છાપ લગાવવા માટે દબાણ કરે છે અને પછી શહીદીનો સમય શરૂ થાય છે. મતલબ કે રક્ષણનો સમય અલગ અને અત્યાચારનો સમય અલગ, બે જુદા જુદા ભાગ. પણ આ પહેલા મતમાં એક મોટી ગડબડ છે. એની ટાઈમલાઇનમાં એક એવી ભૂલ છે જે પકડી શકાય એમ છે. એક એવો લોજિકલ પ્રોબ્લેમ છે જે બંધ નથી બેસતો. ચાલો જોઈએ કે આ સમસ્યા છે શું. આને છે ને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ એટલે તરત સમજાઈ જશે. જુઓ, પોઈન્ટ નંબર 1, મત 1 શું કહે છે કે પહેલા 1260 દિવસમાં કોઈ અત્યાચાર નથી. તો મતલબ કે કોઈ શહીદ પણ નથી, બરાબર ને? હવે પોઈન્ટ નંબર 2, બાઇબલમાં લખ્યું છે કે 1260 દિવસના અંતમાં શહીદોનું પ્રથમ પુનરુત્થાન થાય છે. તો હવે અહીંયા જ લોચો છે. જો શહીદી પછીના સમયમાં થવાની હોય તો એ લોકો 1260 દિવસના અંતે થતા પ્રથમ પુનરુત્થાનમાં કેવી રીતે ભાગ લઈ શકે? શું એમના માટે બીજું પ્રથમ પુનરુત્થાન થશે? એવું તો બની જ ના શકે ને. આ તો તર્કથી વિરુદ્ધ વાત છે. અને ખાલી આટલું જ નહીં, એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ પણ છે. આ મત પ્રમાણે શ્વાપદની પૂજા કરાવવાનો સમય કયો છે? જ્યારે પૃથ્વી પર 7 મહાવિપત્તિઓ આવી રહી હોય. હવે જરા વિચારો, ચારે બાજુ ધરતીકંપ, આગ, વિનાશ, શ્વાપદના પોતાના લોકો પણ જીવ બચાવવા ભાગતા હોય. એવામાં કોણ કોની પાસે પૂજા કરાવશે? એ શક્ય જ નથી લાગતું. તો જો પહેલા મતમાં આટલી બધી સમસ્યાઓ છે તો પછી બીજો વિકલ્પ શું છે? વેલ, એ જ છે મત નંબર 2. અને આ મત જે છે એ પહેલા મતની બધી સમસ્યાઓનો ઉકેલ આપી દે છે. એનું કહેવું છે કે યુદ્ધ અને રક્ષણ એ બે અલગ અલગ સમય નથી, પણ એક જ સમયમાં એક સાથે ચાલતી ઘટનાઓ છે. એક જ સિક્કાની બે બાજુ જેવું. હવે આ મત નંબર 2ની સમયરેખા તો આખી વાત જ બદલી નાખે છે. અહીંયા શું થાય છે? શ્વાપદ 1260 દિવસ પૂરા થયા પછી નથી આવતો, એ તો છેક શરૂઆતમાં જ આવી જાય છે. આનો સીધો મતલબ એ થયો કે આ જે 1260 દિવસ છે એ જ અત્યાચારનો, એ જ પૂજા માટેના દબાણનો અને એ જ શહાદતનો સમય છે. એટલે એમ સમજો કે પ્રકટીકરણનું પ્રકરણ 13 એ કોઈ નવી વાત નથી, પણ પ્રકરણ 12માં જે 1260 દિવસ કયા છે એનું જ એકદમ ઝૂમ કરીને બતાવેલું વર્ણન છે. હવે આ ટેબલ પર નજર કરો, બધું એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, મત 1માં શું છે? બધું જ પછી થાય છે. 1260 દિવસ પૂરા થયા પછી
શ્વાપદનું આવવું, શહાદત થવી, બધું જ. જ્યારે મત 2માં બધું જ દરમિયાન થાય છે. શ્વાપદ શરૂઆતમાં જ આવી જાય છે અને બધી જ ઘટનાઓ 1260 દિવસની અંદર જ પૂરી થઈ જાય છે. દેખાવમાં નાનો લાગે, પણ આ તફાવત જ બધી વાતનો પાયો છે. તો આ બધી ચર્ચા પછી લેખકનો નિષ્કર્ષ શું છે? એમના મતે બીજો મત વધુ તાર્કિક અને સુસંગત છે. હવે આપણે એ જોઈએ કે આ બીજો મત કેવી રીતે પહેલા મતની બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવી દે છે અને એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. યાદ છે પેલી પ્રથમ પુનરુત્થાનની ગૂંચ? મત નંબર 2 એને એકદમ સરળતાથી ઉકેલી નાખે છે. કઈ રીતે? કારણ કે અહીં તો બધી શહાદત 1260 દિવસની અંદર જ થઈ રહી છે. એટલે સમયગાળાના અંતે જ્યારે પ્રથમ પુનરુત્થાન થાય ત્યારે એમાં બધા જ શહીદો આવી જાય એક જ વારમાં. કોઈ બીજા પ્રથમ પુનરુત્થાનની જરૂર જ નથી. બસ પ્રોબ્લેમ સોલ્વ્ડ. તો હવે આ સમયરેખા જુઓ, કેટલી સ્પષ્ટ અને સીધી છે. 1260 દિવસની શરૂઆતમાં જ શ્વાપદ આવે છે અને પૂજા માટે દબાણ કરે છે. આ દિવસો દરમિયાન જે લોકો ના પાડે છે એ કાં તો સુરક્ષિત રહે છે અથવા શહીદ થાય છે. પછી 1260 દિવસના અંતે એ બધા શહીદોનું પ્રથમ પુનરુત્થાન થાય છે અને તેઓને ઉપર લઈ લેવામાં આવે છે. અને પછી શું? પછી પૃથ્વી પર ફક્ત એ જ લોકો બચે છે જે શ્વાપદના પૂજારીઓ છે અને એ લોકો 7 વિપત્તિઓનો સામનો કરે છે. એકદમ સાફ હિસાબ. તો આ આખી વાતનો સૌથી મુખ્ય મુદ્દો શું છે? એ છે કે પ્રથમ પુનરુત્થાન પછી પૃથ્વી પર શ્વાપદ સામે લડવા કે તેનાથી ભાગવા માટે કોઈ સંતો રહેતા નથી. એ એકદમ સ્પષ્ટ કટ ઓફ પોઈન્ટ. એકવાર શહીદોને ઉઠાવી લેવામાં આવ્યા પછી પૃથ્વી પર ફક્ત એ લોકો જ બચે છે જેમને ન્યાયનો સામનો કરવાનો છે. ખેલ ખતમ. હવે આ બધી ગહન ચર્ચા પછી એક છેલ્લો સવાલ વિચારવા જેવો છે. આ બે અલગ અલગ અર્થઘટનો વચ્ચેનો તફાવત એ અંતિમ સમય માટેની તૈયારી કરી રહેલા કોઈપણ વિશ્વાસી માટે શું માયને રાખે છે? જો અત્યાચાર અને રક્ષણનો સમય અલગ અલગ હોય તો તૈયારી અલગ હોય, અને જો બંને સાથે જ હોય તો તૈયારીનું સ્વરૂપ પણ બદલાઈ જાય. આ સવાલ પર વિચારવા જેવો છે, ખરું ને?